ફરીથી મિત્રો તમારું વિડીયોની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે કેમ્પિંગ વિડીયો બનાવવાના છે, તે પણ જંગલની અંદર। એવી એક સારી કંઈક લોકેશન આપણને મળશે, ત્યાં આગળ આપણે આપણો સ્ટેન્ટ બનાવીશું અને ત્યાં આગળ આપણે કેમ્પિંગ કરીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી લો। તો ચાલો આપણે સૌપ્રથમ તો પહેલાં આપણી લોકેશન ખોલીશું। તો મિત્રો આપણે અહીંયા સ્ટેન્ડ લગાવીશું અને અહીંયા આપણે જમવાનું અહીંયા પણ આપણે બનાવીશું। તો સૌપ્રથમ તો આપણે સ્ટેન્ડ બાંધવાનું આપણે ચાલુ કરીશું। ફાઇનલી મિત્રો આપણો સ્ટેન્ડ રેડી થઈ ગયો છે। તો સૌપ્રથમ આપણે લાકડાની વ્યવસ્થા કરીશું, ચૂલાની વ્યવસ્થા કરીશું અને આપણો સામાન સ્ટેન્ડની અંદર મૂકી દઈશું। તો સૌપ્રથમ આપણે પહેલા લાકડા એકઠા કરીશું અને ચૂલાની વ્યવસ્થા કરીશું, ત્યાર પછી આપણે જમવાનું આપણે ચાલુ કરીશું। જમવાનું શું બનશે એ તમે આગળ વિડીયોની અંદર જોતા રહેજો। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, હવે આપણે લાકડાની વ્યવસ્થા કરી લીધી, હવે આપણે જમવાનું બનાવવાની કોશિશ કરીશું। સૌપ્રથમ આપણે પહેલા ચૂલાની વ્યવસ્થા કરીશું, ફરી આપણે જમવાનું બનાવવાની કોશિશ કરીશું। તો ચાલો પહેલા આપણે ચૂલો ફટાફટ રેડી કરી દઈએ। સૌપ્રથમ તો પહેલા આપણે ચાવલ બનાવીશું। આ છે બાજરીનો લોટ અને આપણે રોટલા બનાવીશું। આ છે ચાવલ અને આપણે ખીચડી બનાવીશું અને આ છે બેસન અને ડુંગળીનું આપણે શાક બનાવવાના છે। આ છે મસાલા। સૌપ્રથમ તો પહેલા આપણે ચૂલો સળગાવવાની કોશિશ કરીશું। ફાઇનલી મિત્રો આપણે ચૂલો સળગાવી દીધો છે, તો હવે આપણે ચાવલ બનાવવાની કોશિશ કરીશું। તો ફાઇનલી આપણે મીઠું એડ કરી દીધું છે, થોડું પાણી ગરમ થાય તો ફરી આપણે ચાવલ આની અંદર એડ કરી દઈશું। ફાઇનલી મિત્રો આની અંદર ચાવલ એડ કરવાનો વારો આવી ગયો છે। તો સૌપ્રથમ આપણે પહેલા રાઈસ બનાવવાની કોશિશ કરીશું।
આપણે ચાવલ એડ કરી દીધા છે. થોડી વાર પછી રાઈસ બનીને તૈયાર થઈ જશે. વાત કરીએ મિત્રો તો અહીંયા મારા સિવાય કોઈ જ નથી, તો હું તમને આજુબાજુનો તમને નજારો બતાવી દઉં. ફાઇનલી મિત્રો ચાવલ રેડી થઈ ગયા છે. તો હવે આપણે શાક બનાવવાની કોશિશ કરીશું. તો દોસ્તો ચાવલ રેડી થઈ ગયા છે. હવે આપણે બનાવવાના છે બેસન અને ડુંગળીની સબ્જી. જો તમે બેસન અને ડુંગળીની તમે સબ્જી બનાવી હોય તો મને કમેન્ટ જરૂર કરજો. તો ચાલો દોસ્તો હવે આપણે બેસનની સબ્જી બનાવવાનું ચાલુ કરીએ. આ છે ગાય છાપ બેસન, એટલે કે ચણાનો લોટ. આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. થોડો આપણે ગરમ મસાલો અંદર એડ કરીએ તો થોડું સારું રહે. ફાઇનલી મિત્રો બેસન તૈયાર થઈ ગયું છે. બેસન અને ડુંગળીનું શાક બનાવવાની આપણે કોશિશ કરીશું. ફાઇનલી મિત્રો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર બેસન એડ કરીશું. તો આ છે બેસન. હવે આને આપણે ઢાંકી દઈશું. ફાઇનલી મિત્રો આપણું બેસન અને ડુંગળીનું શાક બની જવા આવ્યું છે. તો ફાઇનલી દોસ્તો આપણે બાજરાનો રોટલો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. અહીંયા આને કલાડું કહેવામાં આવે છે ગુજરાતી ભાષાની અંદર. અને આ છે થાળી અને આ બાજુ છે પાણી. અને આપણે થોડો લોટ એડ કરીશું અને આપણે બાજરાનો રોટલો બનાવીશું. આપણે થોડું આની અંદર પાણી એડ કર્યું અને થોડું મીઠું એડ કર્યું અને હવે આપણે બાજરાનો રોટલો બનાવવાની કોશિશ કરીશું. ફાઇનલી દોસ્તો બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે અને આ બાજુ છે ચાવલ
અને આ બાજુ છે બેસનની અને ડુંગળીની સબ્જી. તો હવે આપણે જમવાની વ્યવસ્થા કરીશું. તો ચાલો હવે આપણે પહેલાં સૌપ્રથમ જમી લઈએ. આ બાજુ ચલો હવે આપણે જમવાનું ચાલુ કરી દઈએ. વાહ, એક નંબર, નંબર 1, એક નંબર, જબરજસ્ત. આપણે જમવાનું થઈ ગયું છે. જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરજો.